શીખવજો ને ઉદાર બનતા શીખવજો ને દરિયાથી. સંત ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિનો 5મો દિવસ. આજનો વિષય છે પરમાર્થી માનવ, બીજાઓ માટે જીવવાનું સૌંદર્ય. પ્રિય મિત્રો, આજની દુનિયામાં ઘણીવાર આપણને શીખવવામાં આવે છે કે પહેલાં હું, મારું સુખ, મારી સફળતા, મારી કારકિર્દી, મારી ઈચ્છાઓ. પરંતુ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવે છે જે પોતાનું જીવન બચાવવા માંગશે તે ગુમાવશે. સંત ઇગ્નાસનું જીવન પણ આ જ સંદેશ આપે છે. પોતાના વૈભવ અને માન સન્માનનો માર્ગ છોડીને તેમણે પોતાનું સમગ્ર જીવન ઈશ્વર અને માનવ સેવા માટે સમર્પિત કર્યું. તેમણે પોતાના માટે નહીં પરંતુ બીજાઓના કલ્યાણ માટે જીવવાનું પસંદ કર્યું. મિત્રો, પરમાર્થી જીવન જીવવું એટલે માત્ર મોટી સેવાઓ કરવી નહીં, પરંતુ ઘરે માતા પિતાને મદદ કરવી, મિત્રને મુશ્કેલીમાં સાથ આપવો, આ બધું પણ ઈશ્વરની સેવા જ છે. આજે આપણે એક સંકલ્પ કરીએ. હું દરરોજ ઓછામાં ઓછું એક એવું કાર્ય કરીશ જેનાથી કોઈ વ્યક્તિને આનંદ, આશા અથવા મદદ મળે. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પરમપિતા, અમને નિસ્વાર્થ પ્રેમ કરવાનું હૃદય આપો. અમને એવી કૃપા આપો કે અમે માત્ર પોતાના સુખ માટે નહીં પરંતુ બીજાઓના કલ્યાણ માટે પણ જીવીએ. હે સંત ઇગ્નાસ, અમારા માટે પ્રાર્થના કરો. જૂજ્યા કરું હું ભીતર માહે, જખમો